ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ઘણા દિવસે વેલકમ બેક કરીએ તો ફરતા ફરતા પહોંચ્યા આપણે કોલેજ. તો આપણે પહોંચ્યા હતા કોલેજ થીસીસ સબમિટ કરવા. તો થીસીસ સબમિટ કરીને આપણે આવતા રહ્યા ઘરે. તો આજ તો બનાવીએ પનીરની સબ્જી અને રોટલી અને છાશ. પનીર ઘેર બનાવ્યું હતું મમ્મી, અને પનીરની સબ્જી ઘેર બનાવી. બરાબર. અને રોટલી તો ઘેર જ બનાવી. એ બહારથી લાયા? એ બહારથી લાયા. હા રેડો, ખાઈ લઈએ. તો જમીને નીકળી ગયા હતા આપણે પાટણ, ને પાટણની બજારમાં ફરીને આપણે આવતા રહ્યા ઘરે, અને પાછા પહોંચી ગયા આપણે ગોપીનાળે. ગોપીનાળ બહારનો રસ્તો છે આ. અને પછી આપણે આવતા રહ્યા હતા વખારે. લાડુ ચમ નવી પેટર્નનું છે. મરચાં નામું ખબર? ફૂટિયા મરચાં. મારા ઘરનું નામ પાડ્યું. ખેતરમાં વાયા હતા ને એટલે ફૂટિયા મરચાં કીધું. જે લેવા હોય ઓર્ડર કરી દેજો. ઓર્ડર કરશે મોકલાજો. એક જ મરચું વધારે પડે. એક મરચું વધારે પડે. સરગવાની સિંગ જેવું સ્ટીક. સરસ. તો બનાવો મરચાં શાક. તો મરચાં શાક ને ભાખરી તો આપણે બે જણ. મમ્મી તારની બેવું ચમવું થાય. ભૂખ નથી લાગી તો ખીચડી બનાવ. હા, ખીચડી બનાવ. ખીચડી જ કહેવાનું. દૂધ લાય હતા અને ખીચડી બની રહી છે. તો આજના વ્લોગનો કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.